વાત કરીએ ગાંધીનગર મનપાએ શનિવાર અને રવિવારે જીએમસીની ઓફિસો ચાલુ રાખવા માટે આદેશ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત મુલાકાતને લઈને આદેશ કરવામાં આવ્યો। તમામ કચેરીઓની પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। વડાપ્રધાનના પ્રવાસને લઈને કાર્યક્રમોનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે આદેશ। જિલ્લાના કપરાડાના અંભેટી ગામમાં એવો ચમત્કાર સર્જાઈ રહ્યો છે જ્યાં લોકોએ હેન્ડપંપ કે બોરિંગમાંથી પાણી બહાર કાઢવા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના મફતમાં પીવાના અને સિંચાઈનું પાણી 365 દિવસ અવિરત મળી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગામમાં કેટલાક બોરવેલોમાં વગર મોટરે કોઈ પણ જાતના પંપ વિના કુદરતી રીતે જ હેન્ડપંપ અને બોરમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે। ભૂગર્ભમાંથી પાણી બહાર કાઢવા માટે કોઈ મોટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે પંપની જરૂર નથી પડતી। અંભેટી ગામના માત્ર 1 કે 2 પંપ કે બોરિંગમાં નહીં પરંતુ ગામમાં અનેક બોરિંગમાં આવી રીતે કુદરતી ચમત્કાર સર્જાઈ રહ્યો છે જેથી ત્યાંના લોકોમાં ખુશી પણ છે। જો કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના બોરોને આર્ટિઝન બોર તરીકે ઓળખવામાં આવે છે। અંભેટીમાં એક વરદાન છે। 8-10 બોર એવા છે કે જ્યાં સતત પાણી 24 કલાક વહ્યા કરે છે અને જેટલું જોઈએ એટલું પાણી છે। આજુબાજુના લોકો ખેતી કરે છે, પાણી મીઠું છે, પીવા લાયક છે અને અંભેટીનો આ કૃષિમાં જે ખેતી ઉત્પાદન કરે છે તેમાં બહુ મહત્વનો રોલ અદા કરે છે પાણી। મહેનત કરવા પહેલા બી આપણે બોર ઉતારીએ છીએ તો બહુ મહેનત કરીએ છીએ કે બોર ઉતારવા માટે આપણે બોરવેલ લાવીએ છીએ તો બોરવેલમાં પાણી નીકળતું નથી। અમુક એવા વિસ્તાર ડુંગરાળ વિસ્તારમાં છે કે ત્યાં આગળ પાણી નથી મળે પણ અંભેટીમાં એક એવો વિસ્તાર છે કે અહીંયા 24 કલાક પાણી રહે છે। ને મારે ત્યાં 15 વર્ષથી એક એવો બોર નીકળી આવ્યો છે કે લગાતાર 24 કલાક પાણી ચાલે છે અને એ ખૂબ જ મહત્વનું છે કે પાણી બી એટલું ચોખ્ખું પીવા લાયક બી છે ને કપડાં ધોવો કે બધું બધામાં જ ઉપયોગ કરે છે, ખેતીમાં બી ઉપયોગ થાય છે। કુદરતનું એક મહત્વ છે એટલે પાણીનો બહુ ઉપયોગ છે। અમારા જેવા બીજા ખેડૂતો બી વાપરીને ખેતી કરે છે। વૈજ્ઞાનિક ભાષામાં જે કન્ફાઇન્ડ એક્વિફર કહેવાય, જે કન્ફાઇન્ડ એક્વિફર એવી જગ્યાએ હોય કે જે પાણીના ઇમ્પરવિયસ લેયરમાં એક એવા પ્રકારનું દબાણ હોય અને એ દબાણના કારણે આ પાણી ઉપર આવતું હોય છે। એટલે કે એલિવેશન ડિફરન્સના કારણે કે હાયર એલિવેશનમાં થી પાણીનું આ પ્રેશર જનરેટ થઈ અને ઓટોમેટિકલી આવા પ્રકારનું પાણી ગ્રાઉન્ડ લેવલથી 2 થી 3 ફૂટ સુધી ઉપર આવતું હોય છે ને જે